અંગ રાજા બન્યો. એમનો દુષ્ટ પુત્ર એટલે વેન. વેન બહુ આતતાઈ, નાના નાના ગુનાઓની મોટી મોટી સજાઓ આપે. યજ્ઞ યાગાદી બંધ કરાવ્યા, સંકીર્તનો બંધ કરાવ્યા, સાધુઓને મારવા લાગ્યો. પૂજા પાઠ ધ્યાન સંકીર્તન યજન ભજન બધું ઠપ થઈ ગયું. લોકો ઉપર આંકરા કરવેરા નાખ્યા. કૃષ્ણાર્પણ નમસ્તુ નહીં, બ્રહ્માર્પણ નમસ્તુ નહીં, વેનાર્પણ નમસ્તુ. બધું મને આપ. પ્રજા ત્રાસી, ઋષિઓના શરણે ગયા. ઋષિઓએ કહ્યું, એલા વેન, તું આ વેન મૂકી દે, પ્રજાનું ધ્યાન રાખ, તું વિષ્ણુ સ્વરૂપ કહેવાય, તારી પાસે સત્તા છે, અમારી પાસે સત છે, તારી પાસે સાધન છે, અમારી પાસે સાધના છે. ન માન્યો. ઋષિઓએ હુંકાર કર્યો, વેન નષ્ટ થઈ. તેમની માતા સુનિધાએ યોગ વિદ્યાથી વેનનું શબ સાચવી રાખ્યું. પણ હવે રાજા વગર તો વધુ પ્રશ્નો ઉભા થયા. અરાજકતા વ્યાપી ગઈ. અગાઉ જેવો હતો તેવો, પણ રાજા હતો. એને કારણે કંઈક અંશે દંડથી લોકો ડરતા હતા, પણ હવે તો ચારે તરફ અરાજકતા વ્યાપી ગઈ, અશાંતિ થઈ. ઋષિઓએ વેનનો દેહ છે એમનું મંથન કર્યું. શબનું મંથન કરતા એમાંથી એક કાળો પુરુષ ઉત્પન્ન થયો, જે નિષાદ કહેવાય. ત્યારબાદ જમણા હાથમાંથી મંથન કરતા પૃથુ પ્રગટ થયા અને ડાબા હાથમાંથી અર્ચી દેવી પ્રગટ થયા. બોલીએ પૃથુ ભગવાન. એ પૃથુ ઉપરથી નામ પડ્યું પૃથ્વી. એ પૃથ્વીપતિ છે. પૃથ્વીએ પૃથ્વીને સમતલ કરી, રસાતલમાંથી રસોને બહાર લાવ્યા. આ એગ્રીકલ્ચર છે ને, એનો પ્રારંભ પહેલો વહેલો કૃષિ સંસ્કૃતિનો પ્રારંભ કર્યો હોય તો પૃથ્વીએ કર્યો છે. જમીનને સમતલ કરી, રસાતલમાંથી રસો લાવ્યા, ઇન્દ્રને વત્સર એટલે કે વાછડો બનાવ્યો અને હળ ચલાવી અને સમૃદ્ધ ખેતી બનાવી, ફળદ્રુપ બનાવી. ભટકતા સમાજને સ્થિર કર્યો. નગર પ્રશાસનની વ્યવસ્થામાં પણ આવે છે. પંચાયતી રાજનું પહેલું વહેલું મૂળ ક્યાંયથી ઉત્પન્ન થતું હોય વિશ્વભરની અંદર તો પૃથ્વીથી છે. જાહેર આરોગ્યની પહેલી વહેલી વ્યવસ્થા કોઈ ઊભી કરી હોય તો પૃથ્વીએ કરી. ઘઉં વવડાવ્યા, બાજરા, શેરડી, રોકડિયા પાકો પણ થવા માંડ્યા. પછી તમાકુ વવાણી. હવેના જમાનામાં તો ભૂદેવ હોય ઉપાડે. આધુનિક ભૂદેવના તો શ્લોક જબરદસ્ત હોય છે. તમાકુ તિલમાત્ર સુવર્ણ દાનમ ફલમ લભેત, ચપટી ચપટી ગોદાનમ, પડી કે પાપ નાશનમ. આધુનિક તમાકુ. આ તમાકુનું સાયન્સ સમજવા જેવું છે. ચરોતર પ્રદેશની અંદર તમાકુ બહુ થાય. આણંદ, નડિયાદ, ખેડા. ક્યારેક એ વિસ્તારમાં જવાનું થાય તો જોજો, એ તમાકુના પાક છે ને એ એમને ફરતી બાજુ વાડ જ નથી હોતી. કાંઈ રક્ષણની જરૂર જ નહીં. આપણે ખેડૂતોને પૂછીએ ને કે આ બધી બાજુ વાડ કરતા હોય તો આને કઈ નુકસાન નહીં. ખેડૂત સરસ જવાબ આપે, આ પાકને એકેય ઢોર ખાતું નથી, ગધેડું આમાં મોઢું ન મારે. બાકીનું આપણે જે સમજવું એ સમજી લઈએ, એ જુદી વસ્તુ છે. કોઈ ખાતું નથી. અને આપણે ઝપટો બોલતી હોય છે. પાછું કહેવાય એમ આપણી સંસ્કૃતિ કઈ, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શન.
સવારમાં આ શ્લોક બોલવો જોઈએ અને આપણે જોવા જોઈએ, આપણી સંસ્કૃતિ છે. કર મધ્યે તું ગોવિંદ, આ વચ્ચેનો ભાગ છે એ ગોવિંદના ભાગનો છે અને ત્યાં જ મંડાણા. પછી કે કઈ મેળ નથી પડતો, આમાં નહીં પડે. આ ગોવિંદનો ભાગ છે સાહેબ. કેવી દશા કરી નાખી. આપણે સૌ આમાં આવી જઈએ છીએ. સનતકુમાર એને બોલાવ્યા. સંકીર્તન, કથાઓ, ભજનો, સત્સંગ એમને ફરીથી શરૂ કરાવ્યા અને બધી જ વ્યવસ્થા કરી અને પછી વનમાં જતા રહ્યા. પૃથ્વીમાં ચીટકી ન રહ્યા. બસ જે કરવાનું હતું એ કાર્ય થયું, જતા રહ્યા. વિદુરજી પૂછે છે, હે મહાત્મા મૈત્રેય, તમે એક કથામાં એમ કહ્યું કે નારદજીએ ધ્રુવના વખાણ કરતા 3 શ્લોક પ્રચેતાના યજ્ઞમાં ગાયા. આ પ્રચેતા કોણ છે? પ્રચેતાના યજ્ઞમાં ધ્રુવજીના વખાણ ગાયા, મોઢે ન ગાયા. કોઈના વખાણ મોઢે ન કરાય. એ ન હોય ત્યારે કહે. મોઢે તો બધા સારું જ બોલે છે. કોઈ એવું થોડું કે તું બહુ ખરાબ માણસ છે. ના ના, તમારું બધું બરાબર જ છે. અમૃત ઘાયલ સાહેબ કહે છે ને, જીવનનો એ જ સાચો પડઘો છે ઘાયલ કે હોય નહીં વ્યક્તિ અને નામ એનું બોલાયા કરે. આ કઈ ફરજમાં નથી આવતું, છતાંય હમણાં મેન તમે ભગતસિંહને યાદ કર્યો ને સાહેબ, એના જીવનનો પડઘો છે. વિવેકાનંદને યાદ કરવો પડે, નહીં આપણે ક્યાં સંબંધી થઈ. જીવનનો એ જ સાચો પડઘો છે, હોય નહીં વ્યક્તિ અને નામ એનું બોલાયા કરે. તો સામે વખાણ ન કરે. અને ધ્રુવજીના ગુરુ છે નારદજી, અને છતાંય એમણે વખાણ કર્યા. શાસ્ત્રો કહે છે, પુત્રાત શિષ્યાત ઈચ્છેત પરાજય. માણસને ક્યાંય પરાજય ગમતો નથી, પણ દરેક માણસને 2 જગ્યા ઉપર પરાજય સ્વીકારવામાં ખૂબ રસ હોય છે, આનંદ થાય છે, હારવામાં આનંદ હોય છે. પુત્રાત શિષ્યત. કોઈ પિતા હોય એમને કહો ને કે તમારો દીકરો તમારા કરતા સવાયો છે, દીકરો હોય તો આવો, તો બાપને એમ ન લાગે કે મારે બદલે મારા છોકરાની ક્યાં માંડીને બેઠો છે. એ ખુશ થાય પરાજયથી, મારા કરતા સવાયો. અને શિષ્યેત, યોગ્ય ગુરુ હોય એમને કોઈ કહે ને કે તમારો શિષ્ય તો તમારા કરતા પણ ચઢિયાતો છે, ત્યારે ગુરુ આનંદ અનુભવે. આ પ્રચેતા કોણ છે? કયું પ્રચેતાઓ એ પ્રાચીન બરહીના પુત્રો છે, જેમણે શિવને પ્રસન્ન કરી અને રુદ્રગીત મેળવ્યું. વૃક્ષોની પુત્રી વારાહીની સાથે એમનો વિવાહ થયો. એમના પુત્ર દક્ષ, અને એ દક્ષના સંસારથી આખો સંસાર ભરાય. નારદજીએ એ પ્રાચીન બરહીને ક્રિયાકર્મ અને કર્મકાંડોથી આગળ વધી અને ઉપાસના, જ્ઞાન અને મુક્તિ સુધીનો ઉપદેશ આપવા માટે પુરંજન આખ્યાન કર્યું, મોહ દૂર કર્યો. પુરંજનના ઉપાખ્યાનની સાથે જ ચતુર્થ સ્કંદ છે એમને વિરામ આપ્યો. વિદુરજીએ મૈત્રજીના આશ્રમથી વિદાય લીધી. પંચમ સ્કંદ એ સ્થાન લીલા છે. 5મો સ્કંદ એટલે ભગવાનનો જમણો ઉરુ, સાથળ. સર્જન પછી સ્થાન આવ્યું. સર્ગ, વિસર્ગ, હવે સ્થાન. રાજા પૂછે છે કે ઉત્તાનપાદ પછી પ્રિયવ્રત, કે જે મનુ ભગવાનના બીજા પુત્ર છે, એ ગાદી ઉપર આવ્યા ને એમણે વર્ષો સુધી શાસન કર્યું. હે મહાત્મન, મને એ કથા કહો કે પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મબંધ પરાભવ. પ્રિય વ્રત એટલે વ્રત જેને પ્રિય છે તે. એ તો આત્મારામ હતા,
સંસારનો ત્યાગ કરી અને જતા રહ્યા હતા, તો પછી એ પાછા સંસારમાં કેમ આવ્યા? અને પ્રશ્ન બીજો, એ સંસારમાં આવ્યા અને સંસારી બન્યા પછી પણ પ્રભુ ભક્ત રહી શક્યા ખરા? શ્રી સુખદેવજી કહે છે કે બ્રહ્માજીની આજ્ઞા હતી એટલે ગૃહસ્થાશ્રમ એમણે સ્વીકાર્યો, અને એના ભક્તિમાં કોઈ ઓટ ન આવી. કારણ કે ગૃહસ્થાશ્રમ પણ જો આશ્રમ બને તો એ બંધન નથી, કિલ્લો છે. જનકજી મહારાજ, નંદજી, વસુદેવ, દશરથ આ બધા ગૃહસ્થીઓ છે, છતાં ભગવાન એમને ત્યાં, સંસારીને ત્યાં જ ભગવાન પ્રગટ થયા છે. કોઈ સંન્યાસીને ત્યાં ભગવાન નથી પધાર્યા. પણ ગૃહસ્થ જીવનમાં સામેનું પાત્ર અનુકૂળ હોવું જોઈએ. બંને પાત્ર, એમાં એવું નથી કે યોગ્ય સ્ત્રી જ હોવી જોઈએ. યોગ્ય સ્ત્રી હોય પણ પાછો અયોગ્ય પુરુષ હોય તોય તકલીફ. યોગ્ય પુરુષ હોય, અયોગ્ય સ્ત્રી હોય તો પણ તકલીફ. જો સંસાર રથને બંને સંયમપૂર્વક રીતે યોગ્ય રીતે ચલાવે તો ગૃહસ્થમાં પણ તકલીફ નથી. આપણે કબીર સાહેબ માટે એવું કહેવાય છે ને કે કબીર એવડા મોટા જ્ઞાની પણ સંસારી હતા. એક યુવાન સંત એમની પાસે આવીને એમણે આ જ પ્રશ્ન પૂછ્યો કે તમે તો સંસારી છો, તો પછી તમને આ મોહ માયા ના તે બધું આ સંસારને કારણે કઈ તકલીફ નથી પડતી? કબીર સાહેબ કઈ બોલ્યા નહીં. ઓસરીમાં બેઠા હતા, ધોળો દિવસ હતો, તડકો તપતો હતો, બપોરનો સમય હતો, અને છતાંય કબીરજીએ કહ્યું કે જરા સાંભળો છો? પોતાના પત્નીને અવાજ કરીને કહ્યું, એક દીવો લાવજો. અને પત્ની દીવો લઈને આપ્યો. એ ન પૂછ્યું ધોળે દિવસે તમારે દીવાનું શું કરવું, દીવાનું કામ શું છે, ન્યા દીવો શું કામ, મારે બીજા ઘણા કામ છે, કશું જ નહીં. દીવો આપી ગયા મંગળ. 2 જ મિનિટ પછી કબીર સાહેબે કહ્યું કે એ આ દીવો લઈ જજો. એના પત્ની આવ્યા, તરત દીવો ઉઠાવી અને કશું જ બોલ્યા વગર પાછા જતા રહ્યા. યુવાન સંતને કબીર સાહેબે કહ્યું કે આટલું અનુકૂળ પાત્ર હોય ને તો સંસારમાં તકલીફ નથી, પણ હજી તો કંઈક માગો અને તરત જ એ તમારા જ કઈ ધડા નથી હોતા, તમે ગમે ત્યાં મૂકી દો તો તકલીફ થાય. પેલોય બિચારો એમ વિચારે આને ક્યાં પૂછ્યું, એની કરતા હાથે ગોતી લીધું હોત તો સારું. એમાં એ શંખ કાશીએ પુગાડવામાં બહુ તકલીફ પડે સાહેબ, બહુ મોટી જવાબદારી છે. એક ભાઈએ 51 વખત રક્તદાન કર્યું, 51 ટાઈમ. સત્કાર સમારંભ રાખવામાં આવ્યો, 51 વખત રક્તદાન મહાદાન કર્યું. સત્કાર સમારંભ રાખવામાં આવ્યો તો એ રક્તદાતા જે હતા એમના ધર્મપત્ની છે એમનું પેલા લોકોએ સ્વાગત કર્યું, સન્માન કરવામાં, પ્રમાણપત્ર આપ્યું. તો એક ડાયો માણસ હતો, એને આવીને આયોજકોને કીધું કે તમારી કઈક ભૂલ થઈ છે, આ બેને નહીં એના પતિ છે નહીં, એમણે 51 વખત આ રક્તદાન કર્યું છે તો સન્માન એનું હોવું જોઈએ, આ બેનનું શું કામ? ઓલા કે એ બધી અમને ખબર છે, તમે દોઢ ડાયા થાવમાં એને પીધું નહીં તો એને દીધું ને. રેવા જ ન દીધું હોત તો 51 હું એક વખત ન દઈ શકે, તો આને બાટલા ચડતા હોય. એને પીધું નહીં એ એનો મોટો આભાર છે, તો એને દીધું ને. બહુ જરૂરી છે. પ્રિયવ્રતના પુત્ર આગ્નિદ્રીને ત્યાં નાભી જન્મ્યા. એ નાભી અને મેરુદેવીના પુત્ર એ વૃષભદેવજી. વૈષ્ણવોના 8મા અવતાર અને જૈનોના પ્રથમ તીર્થંકર. અમદાવાદથી નાથદ્વારા જઈએ ને તો રસ્તામાં કેસરિયાજી આવે, એ તીર્થસ્થાન વૃષભદેવજી છે. ઋષભદેવજી પરમ જ્ઞાની છે. પરમહંસ બનવા માટે નૈષ્ઠિક બ્રહ્મચર્યની જરૂર નથી, સંસારી પણ પરમહંસના પદ સુધી પહોંચી શકે છે, વૃષભદેવજીએ સાબિત કર્યું.
ઇન્દ્રપુત્રી જયંતીની સાથે એમના વિવાહ થયા. એમને 100 પુત્રો છે. એમાંથી 81 કર્મકાંડી બન્યા. 9 પુત્રો છે એમણે સંન્યાસ લીધો. એ 9 યોગેશ્વર કહેવાયા, જેમની એકાદશ સ્કંદની અંદર શ્રીમદ ભાગવતમાં કથા છે. બાકીના 10 છે એ પુત્રોએ રાજ્ય કર્યું. યોગ્ય સમય લાગતા એમણે મોટા પુત્ર ભરતને ગાદી સુપ્રત કરી અને પોતે સંન્યાસ લીધો. ઋષભદેવજીની સાધનાને કારણે તેજ વધ્યું. લોકો આકર્ષિત થવા માંડ્યા, સાધનામાં વિક્ષેપ કરવા લાગ્યા. એટલા માટે લીલા કરી પાગલ જેવું વર્તણૂક કરવા માંડ્યા. નિર્ગ્રંથ બિના વનમાં લાગેલી આગની અંદર પોતાનો સ્વ બચાવ પણ ન કર્યો, બળીને ભસ્મીભૂત થયા. આ સ્કંદની અંદર 2 પરમહંસોની કથા છે, પિતા પુત્ર. વૃષભદેવજી એ જ્ઞાની પરમહંસ, ભરતજી મહારાજ એ ભક્ત પરમહંસ. મોટા પુત્ર ભરત છે ચક્રવર્તી સમ્રાટ બન્યા. યોગ્ય સમયે ભરતજીએ પણ સંન્યાસ લીધો. ગંડકી નદીના કાંઠા ઉપર આવ્યો, જ્યાં શાલિગ્રામ શિલા બિરાજમાન છે. પુલહ નામનો આશ્રમ. શાલિગ્રામ શિલામાં સદૈવ વિષ્ણુ ભગવાનનો વાસ છે. સદૈવ જે રીતે નર્મદેશ્વરની અંદર ભગવાન શિવ બિરાજમાન છે, એટલા માટે કહેવાય છે નર્મદાના જેટલા કંકર એટલા શંકર. શાલિગ્રામ શિલા અને નર્મદેશ્વર માંથી બનતી લિંગ એ સ્વયં ભગવાનના સ્વરૂપ છે, વિષ્ણુ અને શિવના સ્વરૂપ છે. એમની પ્રાણ પ્રતિષ્ઠાની પણ જરૂર નહીં, સદૈવ એમાં ભગવાન બિરાજે. શાલિગ્રામ શિલામાં પુલહ આશ્રમની અંદર આવી અને તપશ્ચર્યા કરવા લાગ્યા. ભરતજી બધું જ છોડીને આવ્યા છે. કેડ સમા પાણીની અંદર સૂર્યને એક વખત અર્ઘ્ય આપી રહ્યા હતા. એ સમયે એક ઘટના બની. એક મૃગલી કે જેના ઉદરની અંદર બચ્ચું હતું, એ પાણી પીવા માટે આવ્યું. બાજુમાં જંગલ. એક સિંહે ભયંકર ગર્જના કરી. એ ત્રાડથી મૃગલી થથરી ઉઠી, એકદમ કૂદવા ગઈ. ભય અને બળ બંને ભેગા થયા. મૃગલીનું બચ્ચું એ પાણીમાં જ પ્રસવી ગયું. મૃગલી મૃત્યુ પામી. તણાવમાં ભરતજીએ તરત જ આંખો ઉઘાડી અને મૃગ શાવકને બચાવી લીધો. અન્યનું દુઃખ જોઈ અને દ્રવે, કોઈનું દુઃખ જોઈ અને એ દિશામાં પ્રવાહિત થાય, એ જ સાચો સંત. પોતાના આશ્રમમાં લાવ્યો, દૂધ પીવડાવ્યું. 2-3 દિવસમાં ચાલતું થયું. અઠવાડિયામાં તો દોડવા માંડ્યો. અહીંયા સુધી ભરતજીએ જે કર્યું એ દયાનું કાર્ય હતું, પણ આસક્તિ વધી. ધીમે ધીમે કરતા મૃગનું બચ્ચું મોટું થયું. નદીએ સાથે આવવા માંડ્યું. ભરતજી અર્ઘ્ય આપતા હોય એમાં પણ એને ડર લાગે કે પાણીમાં તણાઈ જશે, એટલે તરત જ પાછું બધું મૂકી અને મૃગની સેવામાં લાગી જાય. યજ્ઞ કરતા હોય તો યજ્ઞ સામગ્રી છે એમને બધી વેર વિખેર કરી નાખે. થોડી થોડી વારે પાછા જોતા રહે કે બચ્ચું ક્યાં ગયું, કોઈ જંગલી પ્રાણી ક્યાંક એમનું ફાડી ન નાખે. ભરતજી હરિને વિસરે, હરણને સ્મરે. હરણ. ભરતજીનું ચિંતન ઘટ્યું, ચિંતા વધી. માયાનું આવું જ છે, બધું છોડીને આવ્યો હોય ગમે ત્યાંથી પકડી લે. જે શાસન છોડીને આવ્યા, પુત્ર પુત્રાદિને છોડીને આવ્યા, એમને હરણે પકડ્યા.
હરણ તરફની આસક્તિ વધતી ગઈ. એક વખત એવું બન્યું કે જંગલની અંદરથી આશ્રમ પાસેથી પસાર થતું એક મોટું બધું મૃગલાઓનું ટોળું, એમાં મૃગનું બચ્ચું છે હવે મોટું થયું હતું. એમને એમ લાગ્યું કે આ મારા વાળા છે, એમાં ભળી ગયું ને જતું રહ્યું ક્યાંક. ભરતજી શોધમાં નીકળ્યા, ખૂબ શોધખોળ કરી, ન મળ્યું. અંતે હરણ 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 એના સ્મરણની અંદર જ પોતાનું આયુષ્ય પૂરું થયું. ભરતજી મૃત્યુ પામ્યા. યા મતિ સા ગતિ. અંતે બીજા જન્મની અંદર હરણ બન્યા. શ્રીમદ ભગવદ ગીતામાં પણ ભગવાન કહે છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજ્યન્તે કલેવરમ. કલેવરમ એટલે શરીર. તમ તમે વેતિ કોંતેય સદા તદભાવ ભાવિત. મૃત્યુના સમય જે જેની ભાવના કે જેવી ભાવના કરે છે, બીજા જન્મની અંદર તે તેને પામે છે. હરણ હરણ હરણ. અંતે હરણ બન્યા. હરણ પછીનો અવતાર પૂર્ણ કરી અને બીજા જન્મની અંદર અંગીરા ગોત્રમાં બ્રાહ્મણના ઘરે એમનો જન્મ થયો. યોગ ભ્રષ્ટ જીવ છે, પણ કરેલું કર્મ ક્યાંય જતું નથી. પાછલા જન્મોની સ્મૃતિ છે, યાદ છે કે મેં કઈ ભૂલ કરી છે. આ વખતે ભરતજીએ નક્કી કર્યું છે, જન્મતાની સાથે જ કાયિક કે વાચિક કોઈ પ્રકારના મારે કોઈ પાપ કરવા જ નથી. ભૂલ ન થાય એટલે બોલતા જ નથી. જાણે છોકરો બોલતા ન શીખ્યો. માતા પિતાએ યજ્ઞોપવીત આપી, ગાયત્રી મંત્ર ન બોલ્યા, બોલવું જ નથી. માતા પિતા હતા ત્યાં સુધી તો બરાબર. માતા પિતાના મૃત્યુ પછી ભાઈઓની સાથે પનારો આવ્યો. ભાઈઓ અને ભાભીઓ છે કામ લેવા માટેનો પ્રયત્ન કરે, પણ ભરતજી તો બસ સંસારમાં લાગતો જ નથી. જીવ આ કશા કામનો નથી. ખાઈ પીને ખદોડીને એમ તો માટા મારે રાખે છે. અપમાન કર્યું. સાલો જડ જેવો છે, નામ આપી દીધું જડ ભરત. જડ જેવો ઘરમાંથી તગેડી મૂક્યું. ભરતજીએ કહ્યું, સમજતું આમાં ક્યાં બંધન હતું. ઠીક છે, પોતાની મસ્તીમાં મને જ્યાં ગમે ત્યાં આવું છું, ફરું છું. ફરતા ફરતા એક સમયે એક કોઈ ભીલોનો સરદાર છે, યજ્ઞ કરાવી રહ્યા હતા. એમના સેવકોને એમણે મોકલા. ભરતજી મળી ગયા. અલમસ્ત માણસ છે, બલીમાં કામમાં આવશે. પકડ્યો. ચાલ. ભરતજીએ કોઈ વિરોધ ન કર્યો. ચાલો. બલિ આપવાનો હતો, એની પેલા ખૂબ જમાડ્યું. ભરતજી ખુશ થયા. ચાલો, કમસે કમ આટલા દિવસો પછી સારું જમવાનું તો મળ્યું. હવે જે થવું હોય તે થાય. જે સંપૂર્ણપણે સમર્પિત છે એમને ચિંતા નથી હોતી, એની ચિંતા ઈશ્વરને હોય. હશે જે થાય તે થવા દો. પુષ્ટિ સંપ્રદાય કહે છે ને, मैं कुछ करता नहीं, बस होता रहता है. होता रहता है. जो होता रहता है, સાક્ષી ભાવથી જોતા રહો, એની રીતે થશે. અને અમસ્તી ચિંતા કરો તો પણ જે થવાનું હોય એ જ થાય છે. ભરતજીને લઈ ગયા, બલિ માટે તૈયાર કર્યા, મસ્તક ઝુકાયું. બલિ માટે જ્યાં બે વ્યક્તિઓએ ખડગ ઉપાડ્યું અને જ્યાં મસ્તક ઉપર પ્રહાર કરવા જાય ત્યાં સાક્ષાત મહાકાલી ભરતજીએ સ્તુતિ કરી. તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તો કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોગ ત્યાં જોગ માયા. તને ચાર ચાર યુગ માં જાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તને ચાર ચાર યુગમાં જાણી રે
એ તું તો સત્યના કારણે મેં જાણી મોરી માં જાજો ત્યાં જોગમાયા તો સત્યના Come on. કારણે જાણી રે માં જાજો ત્યાં જોગમાયા એમાં કાળીને કલ્યાણી રે માં જાજો
જાત વધારીને વિકરાળી ઓડલ ખમકાળી ગળધરવાળી માત દયાળી ઈશુરાળી મારી માત દયાળી ઈશુરાળી ભાસ્કર સક્ર શિરોવન તે જય ભાસ્કર માતા મહાકાલી ભદ્રકાલીએ ભરતજીની રક્ષા કરી. એક વખત ઇક્ષુમતીના કાંઠાઓ ઉપર વિહાર કરી રહ્યા હતા ભરતજી, યાદ છે એક રીતે. ત્યાંથી સિંધુર સૈવીર દેશના એક રાજા રોહગણ એમની પાલખી પસાર થઈ. રાજા રોહગણ કપિલ ભગવાનના આશ્રમે સત્સંગ કરવા માટે જતા હતા. રસ્તામાં એની પાલખી ઉપાડનાર 4 વ્યક્તિઓમાંથી એક એ ભાગી ગયો. બાકીના 3 સેવકો એક ચોથા માણસની વ્યવસ્થા માટે આમ તેમ ભટકતા હતા. ભરતજી એમને મળી ગયા. પૃષ્ઠપુષ્ઠ અને જાડો જોઈ અને જોડી દીધો પાલખીમાં. પાલખી ઉપાડીને સૌ ચાલવા લાગ્યા, પણ દ્રષ્ટિપૂટે ન્યસેત પાદમ, કોઈ કાયિક પાપ ન થઈ જાય એટલા માટે દ્રષ્ટિપૂટે સતત નજર રાખીને. હવે જંગલમાં તો કીડા મકોડા, નાના નાના જંતુઓ, કોઈ એવું આવે એટલે ભરતજી તરત જ કૂદકો મારી અને આગળ વધે. એ કૂદકાને કારણે પાલખી ડોલે. રાજા રોહગણ અંદર બેઠા, પાલખીનો ઉપરનો ભાગ માથામાં અથડાયો. રાજા ક્રોધે ભરાયા, શું કરો છો? પેલા કહે અમે તો બરાબર લઈએ છીએ, પણ આ ચોથો એક છે ને એને અનુભવ નથી એટલે એવું થાય છે. વળી પાછા કીડા મકોડા કોઈ જોવે, ભરતજી કૂદકો લગાવે. વાચાથી કોઈ પાપ ન થાય એટલા માટે ભરતજી બોલતા નથી. કર્મથી કોઈ પાપ ન થાય એટલે ક્રિયાની અંદર પણ મારા પગની નીચે કોઈ જંતુ કચડાઈ ન જાય. 2-3 વખત એમ થયું, રોહગણને ક્રોધ આવ્યો, પાલખી નીચે ઉતર્યો, ઉભા રહો. ભરતજીને પકડીને ચાબુક ફટકારવા લાગ્યો. યમની જેમ તને દંડ આપું, ક્યારનો સમજાવું તું સમજતો નથી, સાલા મરેલો છે. અત્યાર સુધી મૌન રહેલા ભરતજી પહેલી વખત બોલ્યા કે રાજા, હું ને તું કેટલી વખત આજ દિવસ સુધીમાં મર્યા છીએ એની ગણતરી જ ક્યાં કોઈએ કરી છે. પણ રાજા, શરીર અને આત્મા વચ્ચેનું તાદાત્મ્ય જેનું વિખૂટું પડી ગયું હોય એને ગમે તેટલો માર મારવામાં આવે, દુઃખ શરીરને થાય છે, આત્માને નથી થતું. રોહગણના હાથમાંથી ચાબુક પડી ગયો. ઓ, આ તો કોઈ સિદ્ધ પુરુષ છે. સદાચારહીન માની અને આપણે એને વેઠમાં લાવ્યા હતા,
પણ શબ્દો ઉપરથી એમ લાગે છે કે કોઈ સિદ્ધ છે. ક્ષમા માંગે. મહારાજ ક્ષમા કરજો, અવિવેક થયો હોય તો હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, ભગવાન શિવના ત્રિશુલનો મને ભય નથી, યમના દંડથી મને ડર નથી લાગતો, પણ બ્રાહ્મણ કુળના અપરાધથી મને ડર લાગે છે. આપ કોણ છો? દત્ત ભગવાન છો? સ્વયં કપિલ છો? આપ કૃપા કરીને કહો કોણ છો? ભરતજીએ કહ્યું, રાજા હું પણ તને એ જ પૂછું છું, તું અને હું કોણ છીએ? ભવાટવીમાં ભૂલા પડેલા છે. ભવાટવીમાં વેપારી વણજ કરવા માટે નીકળ્યો છે. અડધે રસ્તે એમને 6 ડાકુઓ લૂંટે છે. મોતી ચળનારા હંસની વાત એ નથી માનતો. વૃક્ષની ડાળખી ઉપર લટકતા વાનરો છે એમનો સંગ કરે છે.